નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ। ક્યારે એવું સાંભળ્યું છે કે લગ્નનો પ્રસંગ હોય અને એ પછી લડાઈમાં ફેરવાઈ જાય? વર વધુને એવી ક્યાં ખબર હતી કે જમણવારના પ્રસંગમાં એક સામાન્ય વાતચીતને લઈને સામસામે વર અને કન્યા પક્ષના લોકો જ આવી જશે? સમગ્ર વિગતને લઈને આગળ વાત કરીએ પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। અમરેલીના ખીસરી ગામે ચક્કરગઢથી જાન આવી હતી। વર અને કન્યાના પ્રસંગ હતા અને માહોલ હસી ખુશીનો હતો। લોકો લગ્ન પ્રસંગે મેમરીઝ બનાવતા હોય છે, પરંતુ આ લગ્ન પ્રસંગમાં એવું ન થયું। આ લગ્ન પ્રસંગે થઈ ગઈ લડાઈ એ પણ સાવ સામાન્ય બાબતને લઈને થઈ। જ્યારે જમણવાર શરૂ થયો ત્યારે રોટલી પીરસવાની બાબતને લઈને વર અને કન્યા પક્ષના જે લોકો હતા બે સામસામે આવી ગયા। બોલાચાલી સુધી તો વાત ઠીક હતી, પરંતુ ત્યારબાદ લાફાવાળી થઈ અને ધોકાવાળી પણ થઈ ગઈ। મામલો એ હદે વણસી ગયો કે લગ્ન પ્રસંગ તો સાઈડમાં રહ્યો અને હવે પોલીસ મામલો સાથે આવ્યો અને પોલીસને બોલાવવાની ફરજ પડી। આખું ગામ જ્યાં લોકોના લગ્ન જોવા આવ્યું હતું એ ગામે બચીને છુપાવવું પડ્યું અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી। વર અને કન્યા પક્ષે જ્યાં ફેરા ફેરવવાના હોય ત્યાં હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતને લઈને વર અને કન્યા પક્ષના લોકો માથાકૂટે ચડી ગયા હતા। ધીંગાણું ખેલાઈ ગયું હતું અને એક જાનૈયાએ તો કારને સીધી લોકોની ઉપર ચડાવવાનો પ્રયાસ કરી દીધો। આ સમગ્ર માહોલે પોલીસે નોંધ લીધી અને પોલીસે તાત્કાલિક ધોરણે પહોંચી અને લગ્ન પ્રસંગને થોડા સમય માટે અટકાવી દીધો હતો। તો આવા લગ્ન પ્રસંગને લઈને આપ શું માનો છો? કમેન્ટમાં અવશ્ય જણાવજો।